નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, જે વિદ્યાર્થીઓ ખરેખર ટાટ એસ અને ટાટ એચએસની તૈયારી કરતા હોય એમના માટે મોક ટેસ્ટ નંબર 2 હું આજે લઈને આવેલો છું, જે ખરેખર આપણા સિલેબસ આધારિત પ્રશ્નો લાવેલો છું, જેમાં ઇંગ્લિશ ગ્રામરના 20 પ્રશ્નો લીધેલા છે. જે પણ આપણે ઇંગ્લિશ ગ્રામર MCQ વિથ ગુજરાતી એક્સપ્લેનેશન, એટલે કે ઇંગ્લિશ ગ્રામર છે એ ગુજરાતીમાં તમને સમજૂતી સાથે અહીં 20 પ્રશ્નો જોવા મળશે. એટલે તમારે 20 પ્રશ્નો સાઈઝના જોઈ લેવા. તો ચાલો આપણે હવે ચાલુ કરીએ. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, નેધર ઓફ ધ ટુ સિસ્ટર ઓબ્લિક ઇન્વાઇટેડ ટુ ધ પાર્ટી. તો અહીં ઓપ્શન આપણને આપવામાં આવેલા છે, વેર, આર, વોઝ અને હેવ. તો આપણો જવાબ આવશે અહીંયા વોઝ. સમજૂતીમાં તમને બતાવવામાં આવેલું છે વોઝ ખરેખર કેમ આવે છે તે જુઓ. સમજૂતીમાં જોઈ લ્યો, નાઇધર ઓફ ક્યારે વપરાય? જ્યારે વાક્યમાં નાઇધર ઓફ વપરાય ત્યારે તેની સાથે હંમેશા એકવચન એટલે કે સિંગ્યુલર ક્રિયાપદ આવે. તેથી વોઝ સાચો જવાબ આવશે. જો જ્યારે વેર છે, આર છે, હેવ છે એ આપણા બહુવચન હોય ત્યારે વપરાય. પ્રશ્ન નંબર 2, She has been playing tennis oblique 2 hours. ઓપ્શન છે since, for, from, during. અહીંયા સમજૂતી આપેલી છે, જો કેમ ફોર આવે તે. જ્યારે સમયગાળો એટલે કે ડ્યુરેશન દર્શાવવું હોય, જેમ કે 2 કલાક હોય, 5 દિવસ હોય, ત્યારે ફોર વપરાય છે. અને જો ચોક્કસ સમય એટલે કે 8 વાગ્યાથી હોય તો જવાબમાં આવશે સીન. તો અહીંયા આપણો 2 કલાક આપેલા છે, માટે આપણો જવાબ આવશે અહીંયા ફોર. પ્રશ્ન નંબર 3, ઇફ આઈ ખાલી જગ્યા અ કિંગ આઈ વાઉડ હેલ્પ ધ પુઅર. તો અહીંયા ઓપ્શન છે એમ, વોઝ, વેર અને હેડ. તો સમજૂતીમાં આપણે જોઈએ, અવાસ્તવિક કે કાલ્પનિક પરિસ્થિતિ એટલે કે ઇમેજિનરી કોન્ડિશન માટે કરતાં ગમે તે હોય તેની સાથે વેર વપરાય છે, એટલે આપણે અહીં જવાબ આવશે વેર. પ્રશ્ન નંબર 4, હોનેસ્ટી ઇઝ ખાલી જગ્યા બેસ્ટ પોલિસી. ઓપ્શન છે એ, એન, ધ અને નો આર્ટિકલ. આ આર્ટિકલનો પ્રશ્ન છે, તો અહીંયા આપણો જવાબ આવશે ધ. ધ કેમ આવશે તે સમજૂતીમાં આપણે જોઈએ. જુઓ સમજૂતી, બેસ્ટ એટલે કે સુપરલેટિવ ડિગ્રી છે, જે શ્રેષ્ઠતાવાચક વિશેષણ છે. તેની આગળ હંમેશા શું આવે? ધ આર્ટિકલ લાગે. બરાબર. પ્રશ્ન નંબર 5, ધીસ ઇઝ ધ મેન ખાલી જગ્યા કાર વોઝ સ્ટોલન. ઓપ્શન એ છે હું, હોમ, વોઝ અને વિચ. તો અહીંયા સમજૂતી છે, જ્યારે માલિકી પોઝિશન ધરાવતી હોય કે જેની કાર હોય ત્યારે સંબંધક સર્વનામ તરીકે હુંસ વપરાય છે. પ્રશ્ન નંબર 6, લુક ધ બર્ડ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. ઓપ્શન છે ફ્લાય, ફ્લેવ, આર ફ્લાઇંગ અને ઓપ્શન ડી હેવ ફ્લાઉન. તો અહીંયા આવશે જવાબ આપણો આર ફ્લાઇંગ. કેમ આવશે તે જોઈએ. સમજૂતીમાં જુઓ, લુક જેવા શબ્દો ચાલુ વર્તમાન કાળ સૂચવે છે, તેથી એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું રૂપ આવે. એમ ઇઝ આર પ્લસ શું આવે? આઈએનજી વાળું રૂપ આવે ચાલુ વર્તમાન કાળમાં. આ લુક જે છે એ આપણે ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. પ્રશ્ન નંબર 7, હી ડાયડ ખાલી જગ્યા કેન્સર. તો ઓપ્શન એ છે વિથ, ફ્રોમ, ઓફ કે બાય. તો અહીંયા આપણો જવાબ આવશે ઓફ. કેમ ઓફ આવે તે આપણે જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ રોગથી મૃત્યુ પામે ત્યારે ડાય ક્રિયાપદ સાથે ઓફ પ્રેપોઝિશન વપરાય છે, જેમ કે ડાય ઓફ અ ડાયસીસ. પ્રશ્ન નંબર 8, સી ઇઝ અ સિનિયર ખાલી જગ્યા મી ઇન ઓફિસ. ઓપ્શન એ છે ધેન, ઓપ્શન બી ટુ, ઓપ્શન સી ફ્રોમ, ઓપ્શન ડી વિથ. તો અહીંયા આપણો જવાબ આવશે ટુ. સમજૂતીમાં જોઈ લઈએ કેમ ટુ આવે તે. સિનિયર, જુનિયર, ઇન્ફેરિયર, સુપરિયર જેવા શબ્દો પછી ધેનને બદલે હંમેશા ટુ વપરાય છે, એટલે આપણો જવાબ આવશે અહીંયા ટુ. પ્રશ્ન નંબર 9, ધ ટીચર મેડ ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા ધ એક્સરસાઇઝ. તો અહીંયા ઓપ્શન એ છે ડુ, ઓપ્શન બી છે ટુ ડુ, ઓપ્શન સી ડુઈંગ, ઓપ્શન ડી ડોન. તો અહીંયા સમજૂતી જોઈ લઈએ આપણે.
મેક એટલે કે કેઝ્યુએટિવ વર્બ. પછી જ્યારે કર્મ સજીવ હોય બરાબર ત્યારે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે બેક ઇન્ફિનિટિવ વપરાય છે. માટે અહીંયા આપણો જવાબ શું આવશે? ડુ. પ્રશ્ન નંબર 10. આઈ હેવ નોટ ગોટ ખાલી જગ્યા મની ઇન માય પોકેટ. ઓપ્શન એ છે સમ, ઓપ્શન બી છે એની, ઓપ્શન સી છે મેની અને ઓપ્શન ડી ફ્યુ. ઓપ્શન સમ, એની, મની અને ફ્યુ. તો અહીંયા આપણે કેમ એની જવાબ આવશે એ જોઈ લઈએ. સમજૂતીમાં નકારાત્મક એટલે કે નેગેટિવ વાક્યોમાં સામાન્ય રીતે સમને બદલે શું આવે? એની. નકારાત્મક વાક્ય હોય તો સમની જગ્યાએ શું આવે? એની વપરાય. પ્રશ્ન નંબર 11. ખાલી જગ્યા યુ વર્ક હાર્ડ યુ વિલ ફેલ. ઓપ્શન એ ઇફ, ઓપ્શન બી અનલેસ, ઓપ્શન સી અલ્થાઉટ, ઓપ્શન ડી બીકોઝ. તો આપણે અહીંયા જવાબ આવશે અનલેસ. અનલેસ કેમ આવે તે પણ જોઈ લઈએ. જો સમજૂતીમાં અનલેસનો અર્થ જો નહીં તો, ઇફ નોટ થાય છે જો તમે સખત મહેનત નહીં કરી તો તમે નાપાસ થશો બરાબર. એટલે આપણો જવાબ આવશે અહીંયા અનલેસ. પ્રશ્ન નંબર 12. મેથેમેટિક્સ ખાલી જગ્યા માય ફેવરેટ સબ્જેક્ટ. તો ઓપ્શન એ છે ઇઝ, આર, વેર, હેવ. અહીંયા જવાબ આવશે આપણે એ ઇઝ. સમજૂતી જોઈ લઈએ. ભલે મેથેમેટિક્સમાં પાછળ એસ હોય પણ તે એક જ વિષયનું નામ હોવાથી એક વચન ગણાય છે. માટે અહીંયા આપણે જવાબ આવશે ઇઝ. પ્રશ્ન નંબર 13. એવરી વન ઓફ ધ શર્ટ ખાલી જગ્યા ક્લીન. ઓપ્શન એ છે ઇઝ, ઓપ્શન બી આર, ઓપ્શન સી વેર, ઓપ્શન ડી હેવ બીન. તો અહીંયા સમજૂતી જોઈ લઈએ કેમ આવે છે ઇઝ છે. એવરી વન કે ઇઝથી શરૂ થતા વાક્યમાં ક્રિયાપદ હંમેશા એક વચન આવે તે માટે જવાબ આવશે આપણે ઇઝ. પ્રશ્ન નંબર 14. હી ઇઝ ખાલી જગ્યા યુરોપિયન. ઓપ્શન એ એન, ધ કે નો આર્ટિકલ. અહીંયા જવાબ આવશે આપણે યુરોપિયનનો ઉચ્ચાર યુ વ્યંજનથી શરૂ થાય છે તેથી ભલે પહેલો અક્ષર ઈ હોય આર્ટિકલ શું આવે એ માટે આપણે જવાબ આવશે અહીંયા એ. પ્રશ્ન નંબર 15. યુ ખાલી જગ્યા ગો ટુ ધ ડોક્ટર એટ વન્સ. ઓપ્શન એ કેન, ઓપ્શન બી મે, ઓપ્શન સી મસ્ટ, ઓપ્શન ડી માઇટ. સમજૂતી જુઓ. જ્યારે ફરજિયાતપણું કે મજબૂત સલાહ સ્ટ્રોંગ નેસેસિટિવ દર્શાવી હોય ત્યારે મસ્ટ વપરાય છે માટે આપણો જવાબ આવશે અહીંયા મસ્ટ. પ્રશ્ન નંબર 16. આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ ખાલી જગ્યા મોર્નિંગ. ઓપ્શન એ સિન્સ, ઓપ્શન બી ફોર, ઓપ્શન સી ફ્રોમ, ઓપ્શન ડી બાય. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ સિન્સ. સમજૂતી જુઓ. મોર્નિંગ એ ચોક્કસ સમય બિંદુ એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ છે તેથી આપણો જવાબ આવશે અહીંયા સિન્સ વપરાય છે. પ્રશ્ન નંબર 17. ગીવ મી ખાલી જગ્યા મિલ્ક. ઓપ્શન એ મની, અ લિટલ, અ ફ્યુ ને ઓપ્શન ડી એની. તો આપણો જવાબ આવશે અહીંયા દૂધ એટલે કે મિલ્ક ના ગણી શકાય તેવું નામ છે, અનકાઉન્ટેબલ છે તેથી તેની સાથે અ લિટલ વપરાય છે એટલે કે અ ફ્યુ ગણી શકાય તેવી વસ્તુઓ માટે આવે માટે આપણો જવાબ આવશે અ લિટલ. 18 નંબરનો પ્રશ્ન. ધે ખાલી જગ્યા ધ મેચ યસ્ટરડે. ઓપ્શન એ વિન, ઓપ્શન બી વોન, ઓપ્શન સી હેવ વોન, ઓપ્શન ડી વિન્સ. તો જુઓ અહીંયા યસ્ટરડે ભૂતકાળ સૂચવે છે માટે આપણો જવાબ શું છે? વોન. તેથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V2 એટલે કે વોન આવશે. આપણો જવાબ આવશે અહીંયા વોન. 19 નંબરનો પ્રશ્ન. ઓપન ધ ડોર ખાલી જગ્યા પ્રશ્ન ચિહ્ન છે એટ ટેકેશન. તો અહીંયા ઓપ્શન ડુ યુ, ડોન્ટ યુ, વિલ યુ, શલ યુ. તો સમજૂતી સાથે અજ્ઞાત વાક્યનું ક્વેશ્ચન ટેગ સામાન્ય રીતે વિલ યુ અથવા વોન્ટ નોટ યુ બને માટે આપણો જવાબ આવશે અહીંયા વિલ યુ. પ્રશ્ન નંબર 20. ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. ઓપ્શન એ છે રાઇઝ, ઓપ્શન રાઇઝેસ, ઓપ્શન સી રાઇઝિંગ, ઓપ્શન ડી રોઝ. અહીંયા શું સમજૂતીમાં સનાતન સત્યમાં યુનિવર્સલ ટ્રુથ હંમેશા સાદા વર્તમાન કાળમાં લખાય છે તેથી ધ સન એટલે કે ત્રીજો પુરુષ એક વચન સાથે છે માટે આપણો જવાબ આવશે અહીંયા રાઇસેસ, RISES એ આપણો જવાબ. અહીં આપણે 20 પ્રશ્નો પૂરા કરીએ. હવે મળીએ આપણે બીજા વિડીયોમાં. થેન્ક યુ. આભાર.